રાધનપુર નગરપાલિકા સામે ત્રિદિશા આક્ષેપ જોવા મળ્યા। આરોગ્ય રસ્તાને સફાઈ બાદ ધડખમ બેદરકારી। રાધનપુર શહેર જેને નવાબી નગરી તરીકે ઓળખવામાં આવે છે, આજે તંત્રની બેદરકારી અને રાજકીય નેતાઓના વચન વિસ્મૃતિના કારણે અનેક સમસ્યાઓથી ઘેરાયું છે। શહેરના લોકો જેમણે ખોબલે મત આપી રાજકારણના અડીખમ નેતાઓ એક પછી એકને વિજયી બનાવી ગાંધીનગર સુધી પહોંચાડ્યા। શંકરસિંહ વાઘેલા હોય કે શંકરભાઈ ચૌધરી હોય કે અલ્પેશ ઠાકોર કે પછી રઘુભાઈ દેસાઈ હોય કે ચાલુ ધારાસભ્ય લવિંગજી સોલંકી હોય, આજે તે પ્રજાને પોતાના પછાતગામી વિસ્તાર માટે પ્રશ્ન ઉઠાવવાનો વારો આવ્યો છે। રાધનપુર શહેરના અનેક વિસ્તારોમાં ગટરનું દૂષિત પાણી ખુલ્લેઆમ રસ્તાઓ પર વહે છે। અહીં આરોગ્યની સમસ્યા જોવા મળી રહી છે। અનેક બીમારીઓનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે। તબીબી વ્યવસ્થાઓ પૂરતી નથી અને લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલનો આશરો લેવો પડી રહ્યો છે। આરોગ્ય વિભાગના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે લોકોમાં ગુસ્સો જોવા મળ્યો છે। રાધનપુર નગરમાં મુખ્ય રસ્તાઓ જ નહીં, પેટા માર્ગો પણ ખાડાઓથી ભરેલ છે। આવા ખાડાઓમાં વાહનો ફસાવાની, પંચર થવાની ઘટના રોજબરોજની બાબત બની છે। ખાસ કરી વરસાદી માહોલમાં રસ્તા અદ્રશ્ય બની જાય છે। માર્ગ મરમતની કોઈ જ કામગીરી દેખાતી નથી અને નગરપાલિકા માત્ર હાડચાલ લેવાની વાતો સુધી સીમિત છે। નાગરિકોની મુખ્ય ફરિયાદ છે કે કચરો સમયસર ઉઠાવાતો નથી અને અનેક વિસ્તારોમાં ડસ્ટબિન ઓવરફ્લો થઈ જતા રસ્તા પર ગંદકીનો અંબાર જોવા મળે છે। ગટર લાઇન સમયસર સફાઈ ન થતાં નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થિત રણનીતિ અપનાવવામાં આવતી નથી। મચ્છર તથા દુર્ગંધથી પરેશાન લોકો ભવિષ્યમાં નગરપાલિકા સામે વિરોધની તૈયારી દેખાઈ રહી છે। રાધનપુર નગરપાલિકા દ્વારા શહેરના ત્રણેય મુદ્દાઓ આરોગ્ય, રસ્તા અને સફાઈ વિશે તાત્કાલિક પગલાં નહીં લેવાતા અનેક સવાલો જોવા મળ્યા। એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે। પૂર્ણિમા જો આટલી થોડીક વરસાદ થઈ છે ને, આ વરસાદને કારણે ઠેર ઠેર જગ્યાએ ખાડા છે, 1.5 ફૂટ હર જગ્યાએ ખાડા છે। ટોટલ રાધનપુર વિસ્તાર અંદર જો મેન બજાર હોય, બસ સ્ટેન્ડવાળો રોડ હોય, મસાલે રોડ હોય, અર્બુદા રોડ હોય, બધી જગ્યાએ ખાડા 1.5 ફૂટ પડ્યા છે। લોકોને હેડવાની બહુ હાલતી પડે છે, તકલીફ પરેશાની છે અને ગાડી તો બાઇક નથી ચાલી શકતા અને એટલી પરિસ્થિતિ ગંભીર છે। જો આટલા કમસે કમ 1 ઇંચ વરસાદથી આટલી પરિસ્થિતિ ગંભીર હોય તો પછી વધારે વરસાદથી તો લોકો છે જાસિત પરિસ્થિતિ સાથે કેવી રીતે જીવશે? અને રાધનપુરની વધતી જતી ગટરોની સમસ્યા વિશે શું કહેશો? ગટરોની જે વાતો કરે છે, ગટરો ખુલ્લી મૂકી જતી રહી છે, ગંદકી ગટરો ખુલ્લી મૂકી દીધી, ગટરના ઢોકણા ખુલાઈ જશે અને ગટરના ઢોકણા છે એ બાજુમાં મૂકી દીધા છે। એટલે હમી પરિસ્થિતિ વધારે જે સ્કૂલે છોકરા જાય તો છોકરા ખાડામાં આ વરસાદમાં જોયા વગર સીધા ખાડામાં પડે અને ખાડામાંથી ગટરમાં પડે। એટલે એ ઢોકણા બૂરતા નથી, ખાલી નોમની વાતો કરે છે। ઢોકણા ગટરની સાફ સફાઈની વાત કરી પણ ઢક્કણ ઉગાડીને મૂકી દીધા, કોઈ સાફ સફાઈ કરી નથી। અચ્છા, આરોગ્ય વિશે આપ શું કહેવા માંગો છો? આરોગ્ય વિશે એવું છે કે આ જે પરિસ્થિતિ ઠેર ઠેર જગ્યાએ કચરો ભેગો થયો છે અને કચરાના કારણે આ લોકોને જ્યાં મચ્છર ગંદકી થાય, ગંદકીના કારણે મચ્છર થાય, મચ્છર કેળે, ઝેરી મચ્છર કેળવાથી ઝાડા, ઉલટી, મેલેરિયા આવી પોઝિશન થાય છે। અને આ જે લોકો સ્વચ્છ અભિયાનની જે વાતો કરે છે એના નામે મેડું છે, જીરો છે। આ લોકોને કંઈ કરવું જ નથી, વાતો કરવી છે બડી મોટી। હમણાં જે ગુજરાતના સીએમ જે ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા હતા પણ કોઈ પણ ખાલી ઉદ્ઘાટન કરે છે, તે ખાતમુહૂર્ત કરીને જતા રહે છે, વળી કોઈ ચર્ચા કરતા નથી, ખાલી નોમ છે, ઉદ્ઘાટનના નોમ કરીને જતા રહે। આ બાજુમાં રેફરલ હોસ્પિટલ છે, આ જે પરિસ્થિતિ જે છે કોઈ એટલી ગંભીર પરિસ્થિતિ છે કે લોકો જોઈને ત્રાહિમામ થઈ જાય છે, કંટાળી જાય છે। અને અહીંયાના લોકલ તંત્રમાં નગરપાલિકા શું? લોકલ નગરપાલિકાની ભાજપની બોડી છે, બહુમતી છે, 25 સીટો જે લાયા ભાજપના ઉમેદવારો, તો 25 જે બહુમતી અને વિપક્ષના હોય એ જો વ્યક્તિ કોઈ ના કરી કહેતા તો નોમને પ્રમુખને નોમની આ જે બોડી છે ને ભાજપના નોમે ચરી ખાવું અને કોઈ કરવું નહીં। શું નામ તમારું? ગણપતભાઈ જોશી, આમ આદમી પાર્ટી।